શું થતું હતું? વાત આવી સમજની થઈ જાય. દિવાળી પહેલા તાર છોકરો પહેરી રાહ રેડી ચિંતા છે. કેમ કે માતાને યોગ્ય લાગે એવું પાત્ર પૂજી આવે. શું થાય છે? ધ્રુજરી થાય છે. બીજું કોઈ સતી પૂજો છો કે સતીનો પવન આવે છે? સતી આવશે વખો સદીનો હશે પણ સદીના કોહવટાની એક માતા છે. એ માતા બાચી છે. તમે હાલ એકલી સદી પૂજો છો પણ માતા પૂજતા ચોબે હારે લોસોતાને ઈ જ છે. ઘરમાં બે હારે ઘરમાં બધી અવર જવર થાય. માતાને મેળવતો નહીં. તારે દિવાળી પહેલા સંબંધ થઈ જાય, ઓના શરીરમાં કપા પવન બંધ થઈ જાય તો માતા કહેતા કરવું. બાકી વટી રહોની છે એની વટી છે ખરી છે. ના કોઈ કાવત નહીં. બેમ કાઢે ન કે ના શું કર્યું ચાલ હવે સારું મળશે તે કાંઈ બી રહે. હાલ બે અગરબત્તી કરે છે કરે છે અને માતા ઉપર જે ટેક પકડી પકડે અને માતાજી હોના કરતા હવાઈ તને લઈ આવી છે એટલા આશીર્વાદ કરે દીવો ચાલુ વગાડ એ ચાલુ રાખ. મારો સતીભાઈ નો રોમ બોલતો હશે ને વેળાએ છે ભવાની બકરી છે માતા બોલતી છે તે બોલું ના બનાવું મારું રોમ જેરું નહીં ભાઈ પેલા અવાજ નહીં. નંબર વગર બોલવાનું નહીં, નંબર વગર કોઈને બેવાનું નહીં. સંબંધ થતો કોન્ટેક્ટ તો છે ખાલી પહેરવાનું જ બાકી છે. સંબંધ કરાવું છો એ દાદુ બોલતી નહીં. શંકર જગતમાં મારું નામ જરૂર છે. હું સંબંધ ની વાત કરે મને કોન્ટેક્ટ છે. હા શું છે બીએમ અત્યારે ડો મારશે ને ભાઈ ખરું સર મોબાઈલ નંબર બોલે હમણાં જાહેરનો નંબર જાય તારી રીતે પસંદ કરી દાશું એવું ભલે એના મા બાપ ના મળતા દવાઈ જાય. દાળમાં કોક કાળું લાગે ભાઈ નાતનું બીજી નાતનો છે એમ ને હલો આયા હે રોજ એવો પછી હું ધીજ માર દે કેમ છું નહીં લાવવું એ વાત છે. તો હું એ તો પૂછું છે પણ વરી બીજે તો લંગર ફીટ થાય. સભા વાળો મારો ભગવાન એવું કે છે ને વેળાઈ જેવું એવું પૂછું કે મા બાપ એમ કે છે તોડ્યું એ નિયમ મારે પાછું કરવું છે ભાઈ અને છોડી ના પાડે છે એવું જ છે. તમારે લાવી ન લાવી કહો એ લાવી છે ગમે છે. હવે આવ્યું મોઢા આવ્યું ના આવ્યું પણ શેરા પોખતા નહીં. જા કોના દાદુ બચતી નહીં ભાદરવાની દશામાં આવે તો કદાચ ગોળ ધોળા હગાઈને ન ખવડાવી નો ખુદ મારું નોમ માતા ની લે ભાઈ અને ભાદરવા મહિના દશમ પેલા કરવું હકું થઈ જાય તો હું માતા કોઈ કર કરું. ભાદરવાની દશમ પેલા દુનિયાના ખૂણે તારા છોકરાનું હકું થઈ જાય. આશીર્વાદ
બે અગરબત્તી ચાલુ કરજે, માતાજી ઉપર ટેક રાખજે. બોલું ને પાર ના પાડું મારું નામ જરૂરી. બોલ રેડી? બીજું કોઈ એક જ ડબ્બો તો કે મનોમન ટેક રાખજે, જાદુ બોલતી નહીં. પોહેટ દાડા બને દુનિયાની ગોળી બંધ ના કરાવું તો મારું નામ માતાજી બંધ થઈ જાય. સભાવાળું મારો ઈશ્વર કે હસન વેળાઈ જેવું પૂછું. આ સભાની અંદર એક મોણા બેઠું હોય અને નસ બ્લોકેજ નો રિપોર્ટ આવ્યો છે, એ રિપોર્ટ ઘેર પડ્યો છે, અને ડાવા પગના કમરથી મળી પગની તકલીફ છે, અને આવી એક બઈ બેઠી છે, અને બરોબર કચ્છી પટેલ ખોળી ન વળું તો મારું નામ માતાની લે હું છે. બગાડ ખાવ મારો ઈશ્વર બોલતો હશે ને વેળાઈ જેવું બોલતો છે. જા બોલીશ ને ભાઈ પાર ના પાડું તો મારું નામ જરૂર. દારૂ કોણ છે? સભાવાળું મારો ભગવાન કે હશે ને વેળાઈ જેવું પૂછું, અને બરોબર હું શિવ ભવાની બત્રીસી માતા બોલતી છું, બોલું ન બનાવું તો મારું નામ જરૂર. બોલ શું વખાણ આવે? ધંધો કોઈ અડતો નહીં, જે કરે એ ઊંધું થાય. હમું આવતું પણ બે અગરબત્તી માતાજીને ચાલુ કરી ટેક રાખી જો હમું ના લાવું તો મારું નામ જરૂરી છે. પણ બાળ શિકોતર નો વખો છે તારા ઘેર. નાની કુંવાસી કોઈ મરી ગયું હોય એમાંથી શિકોતર થયેલી છે. હું માતા પૂછું કોણ મરી ગયું? તમારા ડોહાની કોણ મરી ગઈ? મરી કે હાથે મારી છે? હા શું બોલીએ? વાતડે પડ્યું છે તમને દેરાને ખબર છે. સભાવાળું મારો ભગવાન કહેશે બે અગરબત્તી ચાલુ કરજો, શિકોતરના નામથી દીવો બની, અને 3 મહિના થતા થતા તારે ધંધે પણ લેર થાય, બધી રીતે તાર મજા થાય. એટલે હું માતા કોઈ તા કરું બાળ શિકોતર દીવો બે અગરબત્તી બસ થાય. તકલીફ નહીં, પૈસાનો વખો છે. હું એ જ કહું છું વિઘન આવે એટલે હું એ જ છું કે જ્યાં ઘરે તારું પેન્શન મુહૂર્તે થઈ જાય ના જેને આવ્યો હા ચાર દીકરા છો, 2 એક્સપાયર થઈ ગયા ને 2 છે, એમાં 1 ઉધારે વાળે છે. સભાવાળું મારો ભગવાન કે હશે ને વેળાઈ કેવું પૂછું, તું જે ભૂમિની અંદર રહેશે ભૂમિનું દુઃખ છે ભાઈ તારા. એ જગ્યા છે નહીં, કબજો કરેલો છે, અને ઈ ભૂમિની 84 ખાતાની મેલડી છે. ઈ મેલડીનો દીવો ભરી તારા છોકરાનું હકું થઈ જાય, મજા થઈ જાય. અને 2 એક્સપાયર થઈ ગયા છે ભાઈ. 2 અગરબત્તી ચાલુ કરીને ભૂમિની મેલડી નોમ પડીને દીવો પર તારું કોમ થઈ જાય એટલે માતા કહેતા તમે થઈ જાય. દિવાળી પહેલા પાર પડી જાય ભાઈ. રામણદાથી દિશાથી હાલ રહેશે અમદાવાદ. છોકરા ભણાવવા જેવા છે બોય. તું ભૂવો છે, ભૂવો છે. હું માતા ઘણો એવી માતાનો ભૂવો છે. ચમ કે હસી એટલે શું કે ડ્રાઈવર થઈ અને ગાડીઓ ભટકાડે તો ભૂલ થાય કે ના? તારા જેવને વાટી પડી છે લ્યા. એ ફેરવે એના કારણે ફેરવે છે, અને માતાને ભણાયું તું.
માતા ઉપર ઈશે પડાય પણ ગાળું ન બોલાય. સાચું છે. સમય આવ્યો, સમય બળવાન છે. અને દેવ ચડતી પડતી લાવે એની મરજીથી લાવે છે કે ખરા હોનાને ચેક કરે. મારો મોણા મને રોજ દીવા ભરવા વાળો એને મારા ઉપર ભરોસો છે કે હું માતા એમને અમીરાની પરીક્ષા કરી દઈ. ભાઈ હું અમીર છું, મારા હું અમીર કપૂની હું બેસું ચાલનારી સદી છું. જે તારે અમીરના ઘેર મોટું બકરું નતું અને ઈ તારે અમીરાને એવું કીધું હતું કે અમીરા દુનિયાના ઘેર ભુવાપણી કરે અને ભુવાપણી કરવા જાય મારી બાધા તાર પૂરી થાય તારે અહીંયાથી ધણી ભેસ આવે ત્યાં સુધી મારી બાધા પૂરી પડશે. એવી સદીની અમીરાનો કોલ હતો કે અમીર જે જગ્યાએ તારું માતા હું માતા ટોપો કરી આવ્યો એને ધણીને મારી બાધા છૂટી કરવી એ ભેસ આવશે ને તાર માતા સદીનું વેણ પૂરું થાય એના પહેલા પૂરું થાય છે નહીં. એ રીતે અમીરો બાધાએ હાલતો જો ભેંસો ભેળી કરતો જો ને હારી 400 ભેંસો ભેળી કરી. ભેંસો ભેળી કરી એટલે કકુન ટેન્શન થવા માંડ્યું કે આટલી ભેંસો હવે ઓને વલવું છે કોણ, ઓને આ દૂધે આ મેળવશે કોણ. એટલે ઈ દાડે સધી બોલી કે કકુ તું ઉઠે ને પેલા તારા વલોણા થઈ જા અને તું ઉઠે ને પેલી તારી ભેંસો દોવાઈ જા અને હવાનું હું તું કે તારો અમીરો ઉઠે ને પેલા ભેંસો હું ચારવા આવ્યું. અમીરાને ખબર હતી કે સધી કુણ છે પણ કકુન ખબર નથી. એટલે કકુ ડાળો ઉગે એના પેલા એના વલોણે થઈ જાય ને દૂધી દોવાઈ જાય ને જીના ઘરે ભરાઈ જાય. પણ સમય જતા કકુને એવું લાગ્યું કે મારું બેટું મોનો ના મોનો મીરાને એક બીજી બાયડી છે. અને એ દાડે કકુએ મેણું માર્યું કે તું બઈ છે કોણ, તું તો મારે ગરધડી કોક બીજી લાગે છે. અને એ દાડે સદી બોલી કે મન ગોડી તારે બધું કેવું તું પણ તાર મને આવું નતું કેવું. હું કોણ છું એ તો અમીરાને ખબર છે. હું કોમ કરવા વાળી કોણ છું, તારા ભેંસોનો વલોણો કરવા વાળી કોણ છું, દૂધ ભરવા વાળી કોણ છું એ તો અમીરાને ખબર હતી. તારે બધું કેવું તું પણ મુઈ તારે મને આવું નતું કેવું. એટલે આજથી તારે મારું વેણ પૂરું, આજથી તારે મારે ઋણ, આજથી તારે મારે સંધને મારે ઋણ. અને તારી ભેંસો તો તું બારોબાર વેપાર ન કરી નો હું મારું નામ સધી નહીં ભાઈ. અને એ દાડે સધીએ એવું કીધું કે તારે મારે આજથી ઋણ, તારે મારે આજ સંત પાર કરીને આજથી મારે ઋણ. અને તું વળતી ભેંસો સરાઈ તો કદાચ કીડું હાથમાં લઈને વળું તો એમ માનજે હું સધી વળી હતી, ભેંસો લઈને વળું તો એમ માનજે હું અમીરાની કોઈ બાયડી વળી હતી ભાઈ. અને ખાપરો તોડો ખાપરો ઝવેરી એ ખાપરો ઝવેરી મળ્યા, ઝવેરી ખાપરો ઝવેરી મળ્યા. સદી આ ભેંસો કેટલાની આલવાની છે કે બધી આલી તને લઈ જા બધી ભેંસો તને આલી. અને ભેંસો આલીને વળતા ગેડો લઈને આવ્યો કે લે હું એની એ સદી છું. ગેડો વળતો આવ્યો કકુન ઘણો પસ્તાવો છો. આ બાજુ અમીરો કાળદાર છો કે મારી ભેંસો ચોરી તો કે તારી બાયડીએ મેણું મારી મેં ભેંસો વેચી મારી આખી મેં ખાપરા ઝવેરી ના લીધી. મને અમીર બધું ખમાય પણ મને મેણું ન ખમાય. અને હું સંધના વાઘાની હું અમીર સુમરાની એક જ માતા એવી છું ભાઈ કે બોલું વેલા બનાવું છું. મને બધું ખમાય પણ મને સધીર મેણું ન ખમાય. અને એ તારે સંધના રેણા કરીને પાટણ પિયોર કર્યું ભાઈ. અને પાટણની રોણકી વાવે બેઠી. અને એ તારે અમીરે મેળું માર્યું કે તું સંત પારકરની તું સધી હોય, સધી જબરી હોય તો મારી ભેંસો લઈ આવી. તો કે અમીરા આજથી મારે સંત પારકરને ઋણ છે પણ મારો બોલ છે તોય 4 ભેંસો તને લઈ આવી, તારે ઘેર વધેવી લઈ આવી. અને એ દાડે પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકીએ સધીને કીધું કે સધી અહીંયા શું ખાવાનું છે.
યાર કુદરત ગૌરી ગાયનો ઘી ખવડાવું મોર સાપના તને ગોળ ખવડાવું હે આ તોદેલાની ભાજી કોળાનું શાક હાલે છે વના કરતા ગુજરાતમાં તને હારું હારું જમાડું છપ્પન ભોગ તને જમાડું ભાઈ અને એ દાડે આમ માતા રીહણા કરીને પાટણમાં પિયોર કરીને રોણકી વાવે બેઠીને વીરભન રાવળ નામના રાવળદેવને ખબર પડી કે સતી પાટણમાં આવી છે વીરભન રાવળને ખબર પડી કે સતી પાટણમાં આવી છે વીરભન રાવળ એવું કીધું કે મારી લઈ જાઉં તો મારા મલકમાં લઈ જાઉં અને વીરભન રાવળ એ દગા વાળિયાનો હતો અને સદી લઈને એને કીધું કે જો વીરભન રાવળ વિયોમાં લેવા ન બેઠો અને ચેડે લમણો ન વાળતો હું માતા તા ચેડે હેરી આવી અને ઈ દાડે વીરભન રાવળ પાટણના તન દરવાજે ઢોણકી વાવતી આ સદી લઈને હેડ્યો હેડતા કડા કરીને ગોમ આવ્યું અહીંયા હોકી રોયના ઠૂઠામાં આરામ કરવા બેઠો ને ઓફ બેસાઈ ગઈ અને એ દાડે સધી હોકી રોયને લીલી કરીને અહીંયા બેસી ગઈ અને ત્યાંના મુખીને પત્તો પૂર્યો તો કે આ હોકી રોય લીલી થાય 85 વર્ષે તારા ઘરે છોકરો આવે તો મને મેં સધી આવ્યો એ ઉભી માતા એવું છે એટલે ભુવાજી દાદુ બોલતી ના હે અને ખોટે કદાચ તારા બે દીકરાના કદાચ હોનાના લેખે તો લેખ ન લખો તો મારું નામ જરૂરી લે ભાઈ પણ સધી કરી મેલડી કરી દહુભાઈ જેવી માતા તારે ઘેર ખરી છે પણ તું સધી જ પૂજે ઝાપડી તો તારા છોકરા ભણાવે સરકારી ના સિક્કા વાગે તારા ઝાપડી કોણ છે ભાઈ હું શું બોલી કે ચટલે ભુવાજી બોલા પડ્યા બહુ ગરમ હોનું આલ્યું ચેને આલ્યું દિશાના માળીને આલ્યું એ અમદાવાદ રહેશે એને ચમાલ્યું કોટલા કાલ્યા પાછા જાતારા 100 ગ્રામ ના ઉઘરાણે થઈને જો હવા 100 ગ્રામ લઈને ન બોલું તો મારું નામ માતા નહીં ભાઈ હવા 100 ગ્રામ હોનું લઈને જો કદાચ દિશાના માળીથી જોડેથી લઈને ન બોલું તો મારું નામ સતી નહીં ભાઈ જા મજા 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 બે અગરબત્તી કરીને ટેક રાખજે આજ આપણી તારી જ આપણી મોર કર દે બોનું આવશે પાછું તને નથી માનતા માતાએ માને છે પણ તને નથી માનતા બધાય માન છે આજ આપણીનો દીવો ભાઈ આપણીનો એક પોણિયારે દીવો કહે હા અને તારું હોનું લેવા માતા જાય ઈ દાડે હોનો કરીએ બાકી સે ખરી 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 બોલ બે જોરથી બોલ સિયાકો વેલાભાઈ બોલતો છે વેળાય મશીન ભવાની 32 માતા બોલતી છે ભાઈ હબુચો તોડ્યું ભાઈ હકપણ કર્યું અને થોડી નો શિવી વાત તો પડી હે મીઠા મોઢા કર્યા પસંદ એકબીજા ન ગમે એટલે શું કર્યું નીચેનું ઓનું કોણ ઓનું મારો ઈશ્વર કહે છે ને એ દાડાનું દુઃખ ચાલુ શું છે અને એનું ભળેલું દેવ છે ખરું 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 છે હું મશીન ભોની 32 માતા છું શરીરમાં દુઃખ એનો છે વખો એનો છે આખું શરીર પકડાઈ જાય છે અકળાઈ જાય છે દુઃખ મટતું નહીં દવા કરાવતે વખો મટતો નહીં બાણ વેળા અઢી શબ્દની માતા છે આપણી છે આપણીનો આપણે વખો છે એ હકું તું મીઠું મોઢા કરીને તોડ્યું ને એને માતાને ભળાયું કે એને રાખવું તો તમારે રાખવું નથી આ શું છે મારો ઈશ્વરી એવું કહે છે પણ જાતથી આ વખો મટી જાય
તો હગુ તોડી વાતમાં દેવ ખરું 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 તમ ખરું ગમ્યું તું તેને નતું તમને નતું ગમ્યું કે એને ગમતું નતું તને ગમતું નતું તાર ભાઈને નતું ગમતું સભાવાળો મારો ઈશ્વર કેસન વેળાય જેવું કોસું તો કનું જાદુ બોલતી નહીં હારા તઈ ઘણી બને જો કદાચ વખોને મટાડો તો મારું નામ જરૂર નહીં ભાઈ પકડ લે આઈ હે મારો ઈશ્વર કેસન વેળાય જેવું કોસું થાવ બેટા કે હા મેલ પગલે છે બેન પાછી બે પાછી બેટા વાટો મારી કશું નહીં નીટ પાછી ઉતાવળી જેટલી ઉતાવળી દોડ થઈ રેડી કમ્પ્લીટ થઈ જાય બે અગરબત્તી ચાલુ કરી મા ઉપર ટેકરા હાથ સીધા થઈ ગયા હા કમ્પ્લીટ થઈ જાય એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવીને 12 વચ્ચે અને 3 મહિના થતા વખો મટી દકમન જે હગુ થોડી વાતમાં માતા કરી